શ્રી પુરુષોત્તમ મહાત્મ્યની કથા અધ્યાય પહેલું શુક્રદેવનું પધારવું. હું પગે લાગનાર મનુષ્યના કલ્પવૃક્ષ રૂપ વૃંદાવનમાં વિનોદ કરનારા વૃંદાવનના ચંદ્રમા રૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનને વંદન કરું છું. નારાયણને, નરોત્તમ એવા નરને, દેવી સરસ્વતીને તથા વ્યાસને નમસ્કાર કરી પછી જયરૂપ ગ્રંથ કહેવા ઈચ્છું છું. પૂર્વે કાળમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી લોકો ઉપર કૃપા કરનારા, પરોપકારી અને હંમેશા વૈદિક તથા સ્મૃતિના કર્મોમાં તત્પર એવા અસિત, દૈવલ, પૈલ, સુમંત, પીપ્લાયન, સુમતિ, કાશ્યપ, જાબાલી, ભૃગુ, અંગીરા, વામદેવ, સુતીક્ષ્ણ, શરભંગ, પર્વત, અસ્તમ, માંડવ્ય, અગત્ય, કાત્યાન, રથિતર, ઋભુ, કપિલ, રૈભ્ય, ગૌતમ, મુદ્ગલ, પિંગલ, ગાલવ, ક્રતુ, અત્રિ, બભ્રુ, ત્રિત, શક્તિ, બુધ, બૌદ્ધાયન, વશુહ કાલજન્ય, કૌંડિન્ય, પૃથુ, હારિત, ધ્રુમ, શંકુ, સંકૃત, શનિ, વિભાંડક, કલાધર, ગર્ગ, કાણાદ, જમદગ્નિ, ભારદ્વજ, ધુમપ, મૌન, શુક્રાચાર્ય, કર્કશ, શૌનક, સતાનંદ, મહાપાત, વિશાલ, વિષ્ણુવૃદ્ધ, જર્જર, જય, જંગલ, પાર, પાશધર, પૂર, મહાકાય, જૈમિની, મહાગ્રીવ, મહાબાહુ, મહોદર, મહાબાલ, ઉદાલક, મહાસેન, કાલાગ્નિ, રુદ્રગ, શ્વેતાશ્વરા, આદ્ય પૃથુશ્વરા આ બધાએ પોતાના શિષ્યો સહિત વેદને વેદના અંગોના પાર પામેલા બ્રહ્મનિષ્ઠ મુનિઓ મહાક્ષેત્ર નૈમિષારણ્યમાં આવ્યા ને ત્યાં આવી મહાયજ્ઞ કરવા લાગ્યા. તે વખતે તીર્થયાત્રાને મનમાં ધારી સૂત પૌરાણિક ઘરની બહાર નીકળ્યા. પૃથ્વીમાં ફરતા તેમને નૈમિષારણ્યમાં મુનિઓને જોયા. તે મુનીશ્વરો હતા. ત્યાં અતિ હર્ષવંત બનેલા સૂત સંસારરૂપી સમુદ્રથી તારનારા શિષ્યો સહિત એવા મુનિઓને નમસ્કાર કરવા ગયા. તે સમયે રાતા વૈકલ ઝાડની છાલ કે ઘાસના મૂળમાંથી બનેલા વસ્ત્રને ધારણ કરનારા, પ્રસન્ન મુખવાળા, શાંત, પરમાર્થમાં કુશલ, સઘળા ગુણોથી સંપન્ન, આશેષ આનંદમાં બુડેલા, ઉધ્વ પુણ્યને ધરનારા, શોભિત નામની મુદ્રાથી શોભતા, શંખ તથા ચક્રને ધારણ કરનારા, ગોપીચંદની મૃતિકાથી શોભતા, જટાને ધારણ કરનારા તથા ઇન્દ્રિયોને જીતનારા, મુકટથી શોભતા, હરિના શરણરૂપ હરિને જપતા, અદ્ભુત સઘળા શસ્ત્રોને જાણનારા, તત્વોને જાણનારા, સર્વ જગતના હિતમાં પ્રીતિવાળા, ક્રોધને જીતનારા, જીવન મુક્ત જગતના પાલન, વ્યાસની પ્રસન્નતાને પામે એવા તે સૂતને આવતા જોયું. તાકીદે ઊભા થઈ નૈમિષારણ્યના મહાઋષિઓ જુદા જુદા પ્રકારની વિચિત્ર કથાઓ સાંભળવાની કામનાથી વિટાઈ વળ્યા. તેવામાં વિનયથી ભરેલા અંતકરણે બે હાથ જોડી સૂતે હર્ષથી વારંવાર સઘળા ઉત્તમ ઋષિઓ પ્રત્યે દંડથી પેટે નમસ્કાર કર્યા. ઋષિઓ બોલ્યા, હે સૂત, ઘણા કાળ સુધી જીવો. તમે મોટા ભગવત ભક્ત છો, માટે આપ આસન ઉપર બેસો. આ પ્રમાણે બ્રાહ્મણો બોલ્યા. જ્યારે આવું કહી સર્વ તપસ્વીઓ બેઠા ત્યારે સઘળા મુનિઓના સમૂહને તપની વૃદ્ધિ પછી વિનયથી સૂત મુનિઓએ બતાવેલા આસન ઉપર આનંદથી બેઠા. તેને સુખથી બેઠેલા અને વિશ્રાંત પામેલા જાણી પુણ્યકારી કથા સાંભળવાની ચાહનાથી ઋષિઓ બોલ્યા, હે સૂત, તમે હાલમાં ભાગ્યવાન છો, કારણ કે ગુરુની કૃપાથી વ્યાસના વચનોના અભિપ્રાયને જાણો છો. કેમ, તમે સુખી તો છો ને? આજ તમે ઘણી વખતે વનમાં કેમ દેખાયા? હે વ્યાસ, શિષ્યોમાં શિરોમણી, તમે અજ્ઞાનરૂપ નેત્રના રોગ અંધ થયેલાઓના નેત્ર આપવામાં ઉત્તમ આશ્રયરૂપ છો. તેમાં જે કલ્યાણને કરનારું ટૂંકું અને સારરૂપ થયેલું હોય, જે તમે મનમાં નિશ્ચિત કરેલું હોય, જે સંસારરૂપી સમુદ્રમાં બુડેલાઓને પાર પહોંચાડનારું હોય અને પરમ આનંદનું કારણ હોય, તે જલ્દી કહો. આવી રીતે શૌનિક વગેરેઓએ કહેતા પૌરાણિક હાથ જોડી બોલ્યા, હે મુનિઓ, તમે સર્વ અતિ મનોહર મારું વચન સાંભળો. હે બ્રાહ્મણો, અગાઉ હું પુષ્કર નામના તીર્થમાં ગયો હતો. ત્યાં સ્નાન કરી પુણ્યકારી ઋષિ દેવ અનેક પિતૃગણોનું તર્પણ કરી વિઘ્નોને નાશ કરનારી યમુના પ્રત્યે ગયો. એક પછી એક બીજા તીર્થોમાં જઈ ગંગા નજીક આવ્યો. ત્યાં કાશીમાં ગયો. પછી ગંગાજી જઈ પિતૃનું તર્પણ કરી તે પછી વેણી અને કૃષ્ણા નદીમાં સ્નાન કરી ગંડકીમાં નાહી પુલહાશ્રમમાં ગયો. હે વિપ્રો, હું ત્યાંથી ગોમતી નદીમાં સ્નાન કરી સરસ્વતી નદીને કાંઠે રાત રહી ગોદાવરી પ્રત્યે ગયો. તેમજ કૃતમાલા, કાવેરી,
નિર્વજ્ઞા અને સુખને આપનારી નર્મદા નજીક ગયો. પછી ચર્મણ્યવતી નદીએ જઈ સેતુબંધ ગયો. ત્યાંથી નારાયણનું દર્શન કરવા હું બદ્રિકાશ્રમ ગયો. ત્યાંથી નારાયણનું દર્શન કરી તપસ્વીઓને પગે લાગી તે દેવને નમન તથા સ્તુતિ કરી સિદ્ધ ક્ષેત્ર તરફ ગયો. આ પ્રકારના મુખ્ય તીર્થોમાં ફરતા ફરતા હું કુરુ દેશોમાં આવ્યો. હે વિપ્રો, ત્યાં સાંભળ્યું કે વિષ્ણુએ બચાવેલો પરીક્ષિત રાજ્ય છોડી ઋષિઓ સાથે મહાપુણ્યકારી ગંગાના કાંઠે ગયો. ત્યાં સર્વને શોભાવનારા સિદ્ધ યોગી અને દેવ ઋષિ આવ્યા છે. ત્યાં કેટલાક આહાર નહીં કરનારા, કોઈક પવન પાણી તથા પાંદડાઓને ખાનારા અને કોઈક ફળોને આહાર કરનારા અને કેટલાક ફીણને ખાનારાઓ આવ્યા છે. હે દ્વિજો, હું પણ તે સમાજ જોવા ત્યાં ગયો. ત્યાં સમર્થ બ્રહ્મરૂપ બનેલા મહામુનિ શ્રી કૃષ્ણના ચરણ કમલને ધારણ કરતા વ્યાસના પુત્ર સુખદેવ આવ્યા. 100 વર્ષના યોગીશ્વર શંખના પ્રમાણે કંઠવાળા, અતિ ઊંચા સુંદર કેશથી વીંટળાયેલા મુખવાળા, દેદીપ્યમાન કાંતિવાળા, લીટ કાઢતા બાળકોથી અને ધૂળ જેઓના હાથમાં છે એવી સ્ત્રીઓના જથ્થાની જેમ માખીઓથી વીંટળાયેલા હાથી જ હોય તેમ વીંટળાયેલા મહામુનિ શુકને જોઈ મુનિઓ 2 હાથ જોડી ઝટ આનંદથી ઊભા થયા. સ્ત્રીઓ એને મૂર્ખ બાળકો જે હતા તે તેઓને જોઈ ઊભા રહ્યા અને પશ્ચાતાપ પામવાથી સુખદેવને પગે લાગી ઘેર ગયા. સુખદેવજી માટે ઉત્તમ આસન કલ્પ્યું તથા મુનિએ કમળની પાંખડીઓની પેઠે પાસે બેઠ્યા. ત્યાં બેઠેલ જ્ઞાનરૂપી મહાસમુદ્રમાં ચંદ્રમારૂપ બ્રાહ્મણોએ કલ્પેલી પૂજા અને ધારણા કરનારા વ્યાસના પુત્ર મહામુનિ ભગવાન સુખદેવ તે વખતે જેમ તારાઓથી વીંટાયેલા ચંદ્ર શોભે તેમ અત્યંત શોભતા હતા. આ પ્રમાણે બહન નારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મામાં સુખદેવનું પધારવું આ નામનો પહેલો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાન કી જય.